આજ રોજ જેઠ સુદ પૂનમ સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ. સદગુરુના ચરણે બાપાની છત્ર છાયામાં પૂર્ણિમા પ્રસંગ પૂજન પ્રસાદ અને ભજન સંધ્યાની રાત્રિએ મળ્યા છે ત્યારે સેવાની પરંપરા મુજબ આજની સેવા 24 કલાકની ભોજનશાળામાં વિંજવાડા ગામ વણોદ વાલેવડા નાવિયાણી એચવાડા વરમોર છત્રોટ પંચાસર ત્રેટ નાના ઉભડા વિસાવડી કાલયાત્રા માંડલ અને સમી આટલા ગામના સતી સેવકોની ભોજનશાળાની 24 કલાકની સેવા હતી. સેવક પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. આજ ભજન સંધ્યાની રાત્રિએ ગુરુ પ્રેમી, સંત પ્રેમી, પરમાત્મા પ્રેમી, દર્શન પ્રેમી, પ્રસાદ પ્રેમી, ભજન અને સત્સંગ પ્રેમી આપણે સૌ જ્યારે મળ્યા છીએ ત્યારે સૌ પ્રથમ આપણા આદિ આચાર્ય યોગ પુરુષ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણે આવા રોડા અવસરે કોટી કોટી પ્રણામ કરીએ. આપણા ઈષ્ટદેવ અલગધણી બાબા રામદેવજી મહારાજ 14 લોકના નાથ ચેતન બ્રહ્મ 12 બીજના ધણી એમના શ્રીચરણે કોટી કોટી પ્રણામ કરીએ. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રીચરણે કોટી કોટી પ્રણામ કરી અહીંયા ઉપસ્થિત આપણા દ્વાર ઉપર પરમ પૂજ્ય હનુમાનદાસજી બાપુ દુધેશ્વર મહાદેવ આશ્રમ
કંથારિયાથી પધાર્યા છે, આપણે વધાવીએ એમને. એમના ચરણોમાં વંદન કરી. મહેશદાસજી મહારાજ, રામદેવ પીર મંદિર ધ્રોલ, આપના ચરણે પણ વંદન. શાંતિગીરી ગોસાઈ મોટી નાગાજર બાપુ, આપના ચરણે પણ વંદન કરીએ. અને ભરતગીરી બાપુ, એમને ખૂબ ખૂબ વંદન. સજંદા કલાકારને દિલથી આવકારું છું. વિશેષ કરી ખૂબ આપણે જેને ચાહીએ છીએ નજીકથી એવા હરસુખગીરી મહારાજને વધાવીએ. અહીંયા ઉપસ્થિત અને પોતાના દિલથી પ્રેમથી પધારેલા વાઘજીભાઈ રબારીને પણ વધાવીએ. આજના દિવસે આપ સૌ આવ્યા, ખૂબ ખુશી થઈ. અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. ખુશીનું કારણ સતલોકથી સત્પુરુષનો સંદેશો લઈ કાશી લહર તળાવમાં કમલ પુષ્પ ઉપર તેજ પુંજ સ્વરૂપે નવતમ સુરતી હંસ ઉજાગર સાહેબ કબીર પધાર્યા. એમનો બી આજ પ્રાગટ્ય દિવસ છે. આપણા ગુરુ મહારાજ બળદેવદાસ મહારાજ, એમનો પણ આજ પ્રાગટ્ય દિવસ છે. આવા અવસરે વર્ષોથી જે પરંપરામાં જેવા ધામની છત્ર છાયામાં મહાન પુરુષોની છાયા અને પ્રભાવમાં જે બાળકો, જે સેવક પરિવાર હરિગુરુ સંતના ચરણે વર્તમાનમાં જેને લાભ મળ્યો હોય, એ તો જીવનની અણમોલ ઘડી એવા સુપાત્ર આત્મા જ જાણી શકે. અવતારી પુરુષો અને પરમાત્મા સ્વરૂપી વિભૂતિઓ આ સૃષ્ટિ ઉપર અસંખ્ય ને અપાર થઈ ગઈ છે. જેની છાયામાં, જેના ચરણે રહી અસંખ્ય આત્માઓ સુખ, શાંતિ અને આનંદ પામ્યા છે. વર્તમાન દેહધારી પુરુષનું સાનિધ્ય મળવું, રવિ સાહેબે કીધું છે, ઘણા જન્મના શુભ સંચિત કર્મો જ્યારે એકઠા થાય છે ત્યારે માનવ અવતાર મળે છે અને માનવ અવસર મળે છે. એના હૃદયમાં આપોઆપ સ્ફુરણા થાય છે કે જીવન મળ્યું છે, વારે વારે મળવાનું નથી. લાવોને જીવનમાં કંઈક જે કંઈ આપણાથી બને, જેની જેવી શક્તિ એવી ભક્તિ, પોતપોતાના હૃદયના શુદ્ધ ભાવ
નિર્મળ મન અને મનથી સમર્પિત જે મહાપુરુષોના ચરણે જે આત્માઓ થયા છે, એવા મહાપુરુષોની, ગોરા પુરુષોની, સાધુ પુરુષોની, સંત પુરુષોની અમર વેલી ભારત દેશમાં, વિશેષ કરીને ગુજરાતમાં ખૂબ ભાગ્યશાળી છે કે જ્યાં ધર્મ પથ મળે છે, જ્યાં ભજન સત્સંગ, જ્યાં સંસ્કાર મળે છે, અને જ્યાં મહાપુરુષોએ એવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે કે એના આશરે મનુષ્ય પોતાની દિશા નક્કી કરી શકે છે, શુદ્ધિમાં આવી શકે છે. જીવન ભૂતકાળ પ્રારબ્ધ કર્મના આધારે ઋણ સંબંધના નાતે કરી કડવા અને મીઠા મેવા લેવા આ હંસ દેહ જાત્રાએ આવ્યો છે. આવો અવસર વારે વારે નથી મળતો. દુનિયામાં ઘણા ને પાપ ધોવા છે, પણ ગંગા જાવું તો ખરું ને. સત્સંગ કરવો છે પણ સંત ક્યાં? ભજન કરવું છે, ભેદ કોણ બતાવે? સેવા કરવી છે, ક્યાં જઈ કરવી? દર્શન બહુ દુર્લભ છે. ધનઘડી ધનભાગ આવા એ ગુજરાતની અંદર અસંખ્ય મહાપુરુષો, સાધુ પુરુષો, સંત પુરુષો ધર્મ સ્થાનો દ્વારા, મઠ મઢી દ્વારા, મંદિર દ્વારા જેની જે ઈચ્છાઓ હોય, સ્નાન કરવું હોય તો ગંગા પણ છે, સત્સંગ સાંભળવો હોય તો સાધુ પણ છે, સંત પણ છે, પથદર્શક મહાપુરુષો પણ છે, અને આત્માની ઓળખાણ કરવી હોય તો પણ આત્મદર્શી પુરુષો પણ છે. એનો અર્થ એ થાય કે આદિકાળથી એવા મુમુક્ષ જીવાત્માઓની પાછળ કરુણાના સાગર, દયાના સાગર આવા મહાપુરુષો યુગોથી જીવને ચેતાવવા માટે પોતે સ્વયં મુક્ત હોવા છતાં માનવ ચેષ્ટા ધારણ કરી કર્મની જરૂર નથી તોય પણ કર્મ અપનાવી અને મનુષ્યને સુજાન અને શુદ્ધિમાન બનાવ્યા છે. પોતાના સ્વરૂપ તરફ, પોતાના વતન તરફ વાળ્યા છે. આ કોઈ નાની વસ્તુ નથી, આ ખેલ નથી, આ બે ઘડીનો ખેલ નથી, આ કોઈ નાટક નથી, ભક્તિ દેખાવની નથી. ભક્તિ તો ભાઈરે વાત, ઓળખાણ વિન આવે નહીં, કંઈક કંઈક કરતા આવે તો જુગો જુગ જાવે નહીં. ભક્તિ હરિની પદમણી પ્રેમદાયી રહે છે, હરિ કેરે પાસ. ઈ ભક્તિ જો ઉરમાં આવે ત્યારે થાય હરિના દાસ. મહાપુરુષોના જે અમૂલ્ય શબ્દો છે, અમૂલ્ય એટલે જેની કોઈ કિંમત થઈ શકે એવું જ નથી. એકે હજાર અને લાખે બિચારા. એવા અવસર જીવનનો ઢંગ હોય કે ના હોય, પણ જો મહાપુરુષના, સાધુ સંતોના ચરણે પહોંચી જાય
ભાવ હોય કે કભાવ હોય તો પણ અવશ્ય એ પુરુષોની છત્ર છાયામાં જીવનું અવશ્ય ભલું થાય છે. જોનાર, સમજનાર, માપનાર એ તો ઉગ્રભાગી તે જ બુદ્ધિવાળા હોય તે જ માપી શકે છે. જાતે જીવનને સંવારવું છે, જાતે ભવસાગર પાર કરવો છે, જાતે ભક્તિ ભજન કરવું છે, જાતે ધ્યાન યોગ સમાધિ પ્રાણાયામ કર્મ યોગ જાતે જો અનુભવ કરવો છે તો વેદ પુરાણ અને શાસ્ત્ર ને વાણીની સંગત એ પ્રમાણે એ પાત્રતા એ કક્ષા હોય તો શક્ય છે. પણ જો તરવું જ હોય, કંઈ જ અનુભવ નથી કરવો, ખાલી વિશ્વાસના ઘરમાં શ્રદ્ધાને વિશ્વાસના ઘરમાં બેહી જાય, દરિયા કિનારે જઈ હોડીમાં બેહી જાય, પછી કર્મ કરે કે ન કરે, જાગે કે ઊંઘે, એ પાર તો પહોંચી જ જાય. મહાપુરુષોનો આવો ખેલ છે. ટિકિટ લઈને બસમાં બેહી જાઓ, પછી ગમે એ પ્રકારની વાતો કરો, હુઈ જાઓ, જાગો, મંજિલે પહોંચી જાઓ. આ તો અનુભવ જેને કરવો છે એના માટે જે કંઈ વેદ પુરાણ શાસ્ત્ર વાણી જોખી જોખીને એક શબ્દ મહાપુરુષો કીધા છે એ પ્રમાણે વર્તી શકે. રેણીમાં છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી સરાધાર આખર લગી રહે એકતાર. સવારામ બાપાએ કીધું, મનુષ્ય નહીં એ દેવ, કુળ મર્યાદા ખોય કે ગ્રહે શબ્દ કો ગ્રહે સદગુરુ કો સાર, ભવ સાગરી વાટમાં કબૂ ન લોપે કાળ. કૃપા ભઈ સબ ભેખ કી અંતરની ફળી આશીષ, દાસ સવો દિલ સત કહે સદગુરુ ચરણ ઉપાસી. મહાપુરુષો પોતાના જીવનને છુપાયા નથી. માનવ સમાજ જેમ જીવનને છુપાવે છે, વાતને છુપાવે છે, કર્મને છુપાવે છે, મહાપુરુષોએ એવું માન્યું છે કે આ બગીચો છે, અખિલ બ્રહ્માંડ છે, એ પરમાત્માનું જ રૂપ છે. જૂઠું બોલશું, સંતળશું તો ગમે તેથી હિસાબ તો દેવો જ પડશે. જગતથી છુપાવી શકાય, અનંત બ્રહ્માંડના નાથથી કોઈ છુપાવી શકતું નથી. માટે તમે જુઓ, જે વસ્તુ ન કહેતો પણ ચાલે એવું હતું. દેવાયત પંડિતની વાત લો, શું કહેવાની જરૂર હતી? જગતને ક્યાં ખબર હતી? રાત્રે ઘટના બની હતી, છતાંય લખી નાખ્યું. શંકા પડીને અવડું હોજ્યું. દેવાત ભૂલા ભાન. જો તમને અને મને જીવનમાં જ્યારે જરૂર પડે ત્યારે આવી ઘટનાઓ આપણને મદદ કરે, કે જે સુખ માટે નહીં, પ્રસિદ્ધિ માટે નહીં, કીર્તિ માટે નહીં, રોગ મટાડવા માટે નહીં, દુઃખ મટાડવા માટે નહીં, આત્માના ઉદ્ધાર અર્થે જ જેને ભક્તિ કરી છે. આજ સુધીના સંતોમાં જોઈ લો ને વર્તમાન સમયને જોઈ લો, કેટલો ફેર છે. મંજિલ લક્ષ્ય બાદ મનુષ્ય નથી રહી શકતા. એનું મેઇન કારણ જ છે કે નિસ્વાર્થ એવો શબ્દ મહાપુરુષોની વાણીમાં આવે છે. સ્વાર્થ રહિત નિડર રહે એવો શબ્દ આવે છે. જ્યાં સ્વાર્થ છે ત્યાં ક્યાંક ના ક્યાંક સ્વાર્થ સિદ્ધ નહીં થયા ત્યારે અભાવ આવશે. અભાવ આવશે એટલે કર્મની પકડ છૂટી જશે, શ્રદ્ધા વિશ્વાસ તૂટી જશે. એ જીવન મંજિલે નહીં પહોંચી શકે. લોયણને ક્યાં કહેવાની જરૂર હતી કે ગુરુજી આવે ને તાળા ઉગડે, કૂંચી મારા ગુરુજી? અબડા લોયણ સંતો એમ ભણે, ક્યાં કહેવાની જરૂર હતી? આ પુરુષ છે, સંતોને કહે છે મારું બળ તો કેટલુંક પુરુષની સામે મારું ચાલે, કારણ કે ધણી છે.
મેં બહુ કોશિશ કરી, છતાંય વિશેષ તો હું મર્યાદા તોડી ન શકું, કારણ કે એ ગુરુનો બાળક છે. અબળા શબ્દ માર્યો, જો અબળા લોયણ સંતો એમ નથી કહેવું તોય તુલસીદાસજી મહારાજને લો. અપરંપાર અવગુણ મેરો માફ કરો મોરારી. આ હંતાડ્યું હોત તો શું વાંધો તો? નાનપણની વાત હતી. સાધુ દુભ્યા, બ્રાહ્મણ દુભ્યા, ભક્ત દુભ્યા, ભારી માત પિતા બંનેને દુભ્યા, ગરીબ ઊંધીથી ગાલી. કેવા શબ્દો કીધા છે. અનેક પુરુષોએ જેસલજીની વાત લઈ લો, તોરલને પણ કીધું છે, કયા ધર્મે તમે તરસો તોરલ કાઠિયાણી. કારણ કે એમને છુપાયું નથી. આવા શબ્દો જ્યારે મહાપુરુષના આપણે મગજમાં ધારણ કરીએ તો આપણને હિંમત આપે કે ભક્તિ કોઈ સામાન્ય વસ્તુ નથી. પણ ખબર ક્યારે પડે? વર્તમાન કોઈ દેહધારી પુરુષ હોય અને એના ચરણે જઈ એના ગુણ કર્મ સ્વભાવને ખમી શકે ત્યારે ખબર પડે કે ભક્તિ કેવી કાઠી છે. કારણ કે સ્વભાવ, ગુણ કર્મ સ્વભાવ તો સંતોનો હોય છે, નથી એવું કંઈ નહીં. પ્રકૃતિ સંતોને છે, દરેક સંતોને જોઈ લો. પ્રકૃતિમાં ફરક છે, પણ ફેર એ છે કે એમને પ્રકૃતિ સ્વાધીન છે, આપણે પરાધીન છે. આટલો ફેર છે. એ પ્રકૃતિને જ્યાં લઈ જાવી ત્યાં લઈ જઈ શકે છે, સ્વાધીન છે. બાકી સ્વભાવ તો છે જ. એમના સ્વભાવને, એમના પ્રભાવને, એમની વાણીને ખમી શકીએ અથવા ઘસણી કસે અને ખમી શકી તો નજીક જઈએ કે હૃદયમાં ઉતરી શકી ત્યારે ખુશ થાય. હૃદયમાં ખુશી ઉપજે ત્યારે ન્યાલ થવાય. એ પહેલાં કંઈ શક્ય ત્યાં નથી. કારણ કે માનવ સમાજનો ખેલ નથી, આ મહાપુરુષનો ખેલ છે. અનંત બ્રહ્માંડના નાથ જેના હૃદયમાં હોય, મોઢ જે વાતો પરમાત્માથી કરતા હોય, ગુરુની હરદમ જે છાયા છે એ સુરતામાં લઈને બેઠા હોય, એવા પુરુષને કોણ છેતરી શકે? અથવા કોણ એમને ખુશ કરી શકે? શીનાથી કરી શકે? સંપત્તિથી, સેવાથી નહીં. આ તો ધર્મના અંગ છે. મહાપુરુષો કેવલ પ્રેમથી જ ખુશ થાય છે. સંતો પણ કેવળ પ્રેમથી જ ખુશ થાય છે. પરમાત્મા પણ જો કોઈને નિવાજ્યા હોય ને વશ થયા હોય તો પ્રેમથી જ, બીજા કોઈ હથિયાર અહીંયા કામ નથી આવતું. ઇતિહાસ નથી બતાવતો. આવા સાહેબ કક્ષાના પુરુષો, સવારામ સાહેબ, બળદેવદાસ મહારાજ, અમે તો વર્તમાન જોયેલું છે. પણ છતાંય જ્યાં પૂર્ણતા છે ત્યાં દેખાવ નથી. આ સ્તંભ પાસે કુંડાની અંદર ઝાડવા ફેરવતા હતા. બે જોગી અને એમની સાથે સંસારી આવ્યા તો બાપુને પૂછે કે બાપુ ક્યારે મળશે? બળદેવદાસ બાપુએ કીધું થોડી વાર બેસો, હમણાં આવશે. મેં ગાડલું રાખી મંદિરમાં બેહાર્યા. પછી બાપુ હાથ ધોઈને આવ્યા ને ગાદી પર બેન કીધું હું જ બાપુ શું બોલો, શું કામ છે? આ બધા જે મહાપુરુષો અવનીમાં આવી ગયા, અમૂલ્ય, જેનું મૂલ્ય ન થઈ શકે એવા રત્ન ચીથરે બાંધેલા આ દુનિયામાંથી પસાર થઈ ગયા. જે નજીક જઈ શક્યા એ ન્યાલ થઈ ગયા. એની આજે અમરવેલી ભારતમાં, ગુજરાતમાં ધર્મની એટલી ફાલી ફૂલી છે કે આજના યુગમાં આપણને નવીન લાગે. એ સામાન્ય વસ્તુ નથી. મહાપુરુષનું સાનિધ્ય મળવું, ઓળખાણની તો વાત જ જવા દો. એમના ઢંગ ઉપરથી કોઈ ઓળખી ન શકે. આજ સુધી દાખલો જોઈ લો, કોઈને પરમાત્મા મળ્યા હોય તો કેવા સ્વરૂપે મળ્યા છે, કેવા ઢંગે મળ્યા છે. અને એવો આજ સુધી કોઈ સાબિતી નથી કે કોઈ એમ કે ભાઈને ભગવાન મળ્યા ને હું પડખે ઊભો તો, એવો આજ સુધી દાખલો છે. ભાગ બિન પાવે નહીં ભલી વસ્તુ કો ભોગ, જબ પાકે વનસ્પતિ તબ ચાંચ મેં આવત રોગ. કરણી જ કરવી પડે છે. એને જ દ્રષ્ટિ આપે છે ને એ દ્રષ્ટિ વડે એને એકને જ દેખાય છે, બીજે કોઈને દેખાણું નથી. માટે જ આવા ધામ જ્યાં જ્યાં ધર્મસ્થાનો, મઠ મંદિરો હોય, સાધુ સંતો હોય, પોતાના ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી મનુષ્ય જીવન મળ્યું છે. કંઈ ના કંઈ નાનું એવું કર્મ જો આપણાથી સારું થઈ જાય તો જિંદગી ન્યાલ થઈ જાય.
અને એ કરવું જરૂરી છે. કારણ કે સમય આ તો મેળો છે. અસંખ્યને અપાર આવ્યા છે, અસંખ્યને અપાર જતા રહ્યા છે. હાંજ પડી તો ખબર નથી રહી કે હાંજ ક્યારે પડી જાય. જીવનને જાગ્રત રાખવા માટે જો આ હાર્મોનિયમ, તબલા, કલાકારો, મહાપુરુષની વાણી રાત દિવસ, એ શું છે? મહાપુરુષોના અમર દેહ છે. શરીર હોય તો, શરીર હાજર હોય તો તમે શું કરી શકો? શરીરનો નાતો નથી, આત્માનો છે. અમર દેહે આજ પણ જીવની પાછળ સતત જાગૃત કરવા માટે કલાકારોના મુખમાં ગંગા સતીનું ભજન બોલે તો માની લેજો ગંગા સતી જ બોલે છે, કલાકાર નહીં. કારણ કે ભજન છે ગંગા સતીનું. સવારામ બાપાનું બોલે ભજન તો સવારામ બાપા જ આપણને જાગૃત કરે છે, બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે અમર દેહ શબ્દ જ છે, અને શબ્દ અવિનાશી છે, અખંડ છે. યુગોથી દરેકના ગગન મંડળમાંથી પસાર થાય છે, આ કાને જાય છે, આ કાને નીકળી જાય છે, કોક જિજ્ઞાસુના હૃદયમાં ઠેરી જાય છે, ત્યારે ન્યાલ થઈ જાય છે. આવી અદ્ભુત ગાથા મહાપુરુષના ઘરની છે. હર્ષુક મહારાજ બહુ દૂરથી પધાર્યા છે. હજી ભૂપેન્દ્ર મહારાજ ભજનમાં બાકી છે, નરસિંહ મહારાજ એ બાકી છે, બે આવી ગયા. હા, તો વિશેષ વાત નહીં કરતા. આપણા ઘરમાં તો 33 પ્રસંગ છે, 15 દી અને 15 દી ભેળા થઈ આનંદ કરી છે. પણ એક વસ્તુ નવી નક્કી છે, 110 વર્ષથી આપણે આજ સુધી થાક નથી લાગ્યો. બીજના દિવસે 1 લાખ માણસ દર્શન કર્યા, 38,000 માણસોએ ભોજન લીધું. બીજને આવતા વાર કેટલી લાગે, બીજની વચ્ચે પૂનમને આવતા કેટલી વાર લાગે, પણ આજ સુધી થાક નથી લાગ્યો. અમને ઘરનાને કંટાળો આવું છે ને, પૂરા પરિવાર રાતે 4 વાગે જાગે, બધાય નવરાશ હોય, હુઈ જવાની તોય. જો આ ભૂમિ છે, આ ભજનનું બળ છે, આ મહાપુરુષનો પ્રતાપ છે. મહાપુરુષો કેવું ભજન કરી જ્યાં કોઈને નથી ખબર પડી. ચલતા દેખ્યા નહીં સૂર્યને વધતી, દેખી નહીં વેલ, ભજતા દેખા નહીં કોઈ સંતને, આ તો બધા અચરજ કે. એવું છે જીવનમાં, જેનાથી જે બને તે જાગૃત કરવા માટે રાત દિવસ આ હું બોલું છું એ મહાપુરુષના શબ્દો છે, મારા નથી. યુગોથી આ બધું આમના માયલું આવે છે, એમાં જેના અનુભવમાં આવી ગયું એ એના શબ્દો ગણાય છે. બાકી તો પ્રવચન છે, સ્વવચન નથી. કોકનું લઈને કોકને દેવાનું. અને મહાપુરુષો તો અનુભવ કરી અને પોતાનો અનુભવ કહી ગયા છે. અને સંસારી માટે તો સહજ માર્ગ સાહેબ કબીરે બતાવ્યો છે, ભાણ સાહેબે સહજ માર્ગ બતાવ્યો છે, અને આપણે સવારામ બાપાએ સહજ માર્ગ બતાવ્યો છે. ખાવો, પીવું, લેવું, દેવું, બાલ બચ્ચા, ધંધો, ઘર બાર, સંસાર બધું જ બધું કરતા છતાંય સહેજે સહેજે ભવસાગર તરી શકો એવો સહેજ માર્ગ બતાવ્યો છે. સંતો સહેજ સમાધિ ભલી, ઊંઘવાની કોશિશ નહીં કરવાની, એમની ઊંઘ આવી જાય ને સહેજ માર્ગ કહેવાય. હા, અને પડખા ફરીને થાકી જઈને પરાણે લાવવી પડે સહેજ માર્ગ નથી. ધ્યાન કરવું પડે ને એ ગધાવંત્ર છે, ધ્યાન થઈ જાય એ સાચું છે. શું કામ ના થઈ જાય? જ્યારે ભી પડે છે, મુસીબત આવે છે, મન ઉપર વજન આવે છે, ત્યારે કેવું ધ્યાન થઈ જાય છે. આજુબાજુ 50 જણા બેઠા હોય, સુધી રહેશે? નથી રહેતી. આ તો વિરહી આત્મા હોય, પ્રેમી આત્મા હોય, ઘાયલ આત્મા હોય, એનો આ બધો સંગ્રામ છે. બીજાને તો આમાં કંઈ ચાંચ ખૂંચેવું નથી, કારણ કે એટલું બધું સ્પષ્ટ કોઈએ લખ્યું નથી. એનો મતલબ એ થાય કેવળ આપણને જ કીધું છે, બીજા કોઈને આમાં કંઈ લેવા દેવાય નથી. વિશેષ નહીં કહેતા. આ જેઠ સુદ પૂનમ બળદેવદાસ બાપાનું અને સાહેબ કબીરનું પ્રાગટ્ય દિવસ. આપ સૌ મળ્યા, ખૂબ આનંદ આવ્યો. ફરી એકવાર બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, આપણા ઈષ્ટદેવ અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણે કોટી કોટી પ્રણામ કરી, સાજંદા કલાકારને દિલથી આવકારી, વિશેષ કરી સંતોના ચરણોમાં વંદન કરી. અહીંયા ઉપસ્થિત સેવક પરિવાર, અન્ય જે કંઈ ધર્મ ભાવ લઈને આવેલા દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ.
મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. સદગુરુ રામદેવજી મહારાજ, દ્વારિકાધીશ, નકલંકી નાથ, बजरंगी बालक, चार धाम की, चार संप्रदाय की, 7 अखाड़ा की, 52 द्वारा की, अनंत कोटि विष्णु राम की. रमते राम ज्ञानी ध्यानी सानी मकानी की, कोठारी भंडारी की, नागा निर्वाणी गुपत प्रगट की, नवनाथ 84 सिद्ध की, अपने अपना गुरु महाराज की, अखंडानंद की, हरि गुरु संत की, सर्व संतन की, सनातन धर्म की, सत कबीर साहेब की, सवाराम बापा की, बड़ेवदास महाराज की, आद शक्ति वैराई मात, नव दुर्गे मात, सर्वे शक्ति मात, गजानंद महाराज की, हनुमान जी महाराज. जय जय सीताराम. नमः पार्वती पते. हर हर महादेव.